હાય ગાઈઝ, જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આપણે અત્યારે ઘરે છીએ અને હવે આપણે જઈશું કામ પર. તો તમે પ્લીઝ બ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે ત્યાં વાંદરા પણ છે. તો આજે આપણે જઈને વાંદરાને બિસ્કિટ ખવડાવીશું. આપણે જોઈશું કે કેટલા વાંદરા આવે છે. અને અમારા દિવ્યા પણ અહીંયા આવી ગઈ છે. તો દિવ્યા, તારે કઈ કહેવું છે? એમ કહી દે કે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈશું હવે કામ પર અને ત્યાં જોઈશું વાંદરા અને કાચબા. તો તમને હું બધાને બતાવીશ, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. વાંદરા ખૂબ બધા છે, તો હું તમને બતાવું. વાંદરાને આપણે પાર્લેજી બિસ્કિટ ખવડાવીએ. તો મિત્રો, તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અને જોજો કે વાંદરા કેવું પાર્લેજી ખાય છે કે નથી ખાતા. તો મિત્રો, એ સામેથી બધા વાંદરા આવે છે જે તમને દેખાય છે. આપણે પાર્લેજી બતાવીશું તો બધા વાંદરા પાર્લેજી ખાવા આવે છે, જે તમે જોઈ શકો છો. જો મિત્રો, તમે જોઈ શકો છો. આને પણ એક બિસ્કિટ આપીશું. જો મિત્રો, જોઈ શકો છો કે બિસ્કિટ ખાવા બધા વાંદરા આવી ગયા છે. અહીંયા હાથમાં પણ લઈ લે છે, જે તમે જોઈ શકો છો. મિત્રો, આ વાંદરાને એક હાથ નથી, તે તમે જોઈ શકો છો. અને મિત્રો, બિચારોને એક હાથ નથી.
મિત્રો આ વાંદરાને એક હાથ નથી તો તમે જોઈ શકો છો કે તેને કેટલી તકલીફ પડતી હશે. ચલો તો મિત્રો અહીંયા બાજુમાં એક કાચબા છે જે તમને બતાવું, જે મારી સાથે તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. તો એ કાચબા પણ તમને હું બતાવીશ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો ચલો જઈએ આપણે કાચબા પાસે. તો મિત્રો ફાઇનલી આપણે કાચબા પાસે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા કેવા કેવા કાચબા છે. 7 કાચબા આપણને દેખાય છે. તો મિત્રો તમે બધા જોઈ શકો છો. એવું બધું નાખે. તળાવમાં ગયો, તળાવમાં. મિત્રો ફાઇનલી આપણે કામ પરથી ઘરે આવી ગયા છીએ. તો અમારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો કાચબા તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.